ચાલો આજે એક એવા વિચાર પર ઊંડા ઉતરીએ જે જે આપણા અસ્તિત્વના પાયાને જ કદાચ હચમચાવી દે. હા. આપણી પાસે એક ધર્મશાસ્ત્રીય દસ્તાવેજ છે જે બાઇબલના સંદર્ભો પર આધારિત છે અને તે એક બહુ મોટો દાવો કરે છે. બહુ જ મોટો. દાવો એ છે કે આપણું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. મતલબ આપણે જે જીવન જીવીએ છીએ તે આપણું છે જ નહીં. બરાબર. આ વિચારને સમજવા માટે આમ વિચારો, આપણું જીવન કોઈ સબસ્ક્રિપ્શન સર્વિસ જેવું છે. સબસ્ક્રિપ્શન સર્વિસ. હા. જ્યાં સુધી સર્જનહાર રિન્યુ બટન દબાવતા રહે છે ત્યાં સુધી આપણું અસ્તિત્વ ચાલુ રહે છે. જે ક્ષણે એ રિન્યુઅલ બંધ થાય, આપણું કનેક્શન કપાઈ જાય. વાહ. આ દસ્તાવેજની મુખ્ય દલીલ જ એ છે કે બ્રહ્માંડમાં ફક્ત એક જ સ્વયંભૂ સ્વતંત્ર અસ્તિત્વ છે, અને તે છે ઈશ્વરનું. અને બાકીનું બધું આપણે બધા બાકી બધું જ, દરેક તારો, દરેક ગ્રહ, દરેક જીવ એમના પર સંપૂર્ણપણે નિર્ભર છે. હા, તો આપણા રોજિંદા અનુભવથી બિલકુલ વિપરીત છે. આપણે તો માનીએ છીએ કે મારું જીવન મારું છે, મારા વિચારો મારા છે. તો ચાલો આ દલીલના મૂળમાં જઈએ. સ્ત્રોત આ દાવાની શરૂઆત ક્યાંથી કરે છે? તેની શરૂઆત થાય છે ઈશ્વરની પોતાની ઓળખથી. દસ્તાવેજ એ વાત પર ભાર મૂકે છે કે બાઇબલમાં જ્યારે ઈશ્વર પોતાનો પરિચય આપે છે ત્યારે તેઓ કહે છે, હું જે છું તે છું. હું જે છું તે છું. હા. આ કોઈ નામ નથી, આ અસ્તિત્વની ઘોષણા છે. મતલબ કે તેમનું અસ્તિત્વ કોઈ બીજા પર આધારિત નથી. એ કોઈના કારણે નથી. એ પોતે જ કારણ છે. કારણોના કારણ. બરાબર. બીજા એક સ્થાને એવું પણ કહેવાયું છે, હું પ્રથમ છું અને હું જ અંતિમ છું. મારા સિવાય કોઈ ઈશ્વર નથી. આ ફક્ત એમ નથી કહેતું કે બીજા કોઈ દેવતાઓ નથી, પણ એમ કહે છે કે બીજી કોઈ વાસ્તવિકતા જ નથી જે પોતાની મેળે ટકી શકે. એટલે કે જો ઈશ્વર એકમાત્ર મૂળભૂત વાસ્તવિકતા હોય તો બાકીનું બધું શું છે? શું આપણે માત્ર એક ભ્રમ છીએ? ના, ભ્રમ નહીં, પણ એ પ્રતિબિંબ. પ્રતિબિંબ. હા. આને સમજાવવા માટે એક સરસ ઉદાહરણ છે. સૂર્યને વિચારો. સૂર્ય પોતે પ્રકાશનો સ્ત્રોત છે. બરાબર. ચંદ્રનો પોતાનો કોઈ પ્રકાશ નથી. એ ફક્ત સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. જો સૂર્ય ન હોય તો ચંદ્ર અંધારામાં ખોવાઈ જાય. બસ એ જ રીતે આ દસ્તાવેજ મુજબ ઈશ્વર એ સૂર્ય છે અને આખી સૃષ્ટિ એ ચંદ્ર છે. આપણું અસ્તિત્વ વાસ્તવિક છે, પણ તે ઉછીનું લીધેલું છે. સતત આપવામાં આવી રહેલી એક ભેટ છે. એટલે કે બધું તેમનામાંથી જ આવે છે અને તેમનામાં જ ટકે છે. બિલકુલ. ગીતશાસ્ત્રમાં લખ્યું છે, અનાદિકાળથી અનંતકાળ સુધી તમે જ ઈશ્વર છો. આનો અર્થ શું? સર્જન પહેલા પણ તેઓ હતા અને સર્જન પછી પણ તેઓ જ રહેશે. એક મિનિટ. જો આપણું અસ્તિત્વ સંપૂર્ણપણે ઈશ્વર પર નિર્ભર છે અને આપણું પોતાનું કંઈ નથી, તો પછી પેલી સ્વતંત્ર ઈચ્છાની વાતનું શું? એનો શું અર્થ રહે? હા. શું આપણે માત્ર એવી કઠપૂતળીઓ નથી જેમના દોરા કોઈ બીજું ખેંચી રહ્યું છે? આ તો બહુ મોટો પ્રશ્ન છે. ચોક્કસ. અને આ દસ્તાવેજ આ પ્રશ્નને ટાળતો નથી. એ આ નિર્ભરતાને વધુ ઊંડાણથી સમજાવે છે. અહીં એક હિબ્રુ શબ્દ છે, રૂઆહ. રૂઆહ. હા, રૂહ આહ. સામાન્ય રીતે એનો અનુવાદ આત્મા કે શ્વાસ થાય છે, પણ એનો અર્થ એનાથી ઘણો વધારે છે. શું અર્થ છે એનો? રૂઆહ એ ઈશ્વરની જીવંત, સર્જનાત્મક શક્તિ છે. તેમનો જીવનદાયક શ્વાસ છે. અને દસ્તાવેજ અય્યુબના પુસ્તકમાંથી એક બહુ શક્તિશાળી કલમ ટાંકે છે. કઈ? એ કહે છે કે જો ઈશ્વર પોતાનો રૂઆહ પાછો ખેંચી લે તો તમામ જીવો એકસાથે નાશ પામશે અને ધૂળમાં મળી જશે. વાહ. તો આ તો એવું થયું કે જાણે આખું બ્રહ્માંડ ઈશ્વરના શ્વાસ પર જ ટકી રહ્યું હોય. દરેક શ્વાસ જે આપણે લઈએ છીએ તે આપણો નથી, પણ તેમનો છે, જે આપણને ક્ષણભર માટે ઉધાર મળ્યો છે. બિલકુલ. આ કોઈ એક વખતની ઘટના નથી, ખબર છે? જેમ કે કોઈએ ઘડિયાળ બનાવીને ચાવી ભરી દીધી અને હવે તે પોતાની મેળે ચાલે છે. ના, એવું નથી. તો પછી કેવું છે? આ એક સતત, ક્ષણે ક્ષણે ચાલતી પ્રક્રિયા છે. જેમ પ્રોજેક્ટર સતત પ્રકાશ ફેંકે તો જ પડદા પર ફિલ્મ દેખાય, તેમ ઈશ્વર સતત જીવનની ઊર્જા આપે છે તો જ સૃષ્ટિ ટકી રહે છે. પ્રેરિતોના કૃત્યોમાં પણ આવું કંઈક છે, બરાબર ને? હા, ત્યાં કહ્યું છે, આપણે તેમનામાં જ જીવીએ છીએ, હલનચલન કરીએ છીએ અને આપણું અસ્તિત્વ ટકાવી રાખીએ છીએ. આ દૃષ્ટિકોણથી સ્વતંત્ર ઈચ્છા એ કઠપૂતળી જેવી નથી, પણ
એક ક્ષેત્ર છે જેની અંદર આપણને પસંદગી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ભલે આપણું અસ્તિત્વ પોતે જ એક ભેટ હોય. ઠીક છે, આ નિર્ભરતાનો ખ્યાલ સમજાયો, પણ મને હવે એ જાણવામાં રસ છે કે સ્ત્રોત આ સમગ્ર રચનામાં ઈસુની ભૂમિકાને કેવી રીતે જોડે છે. કારણ કે મને લાગે છે કે ત્યાં જ આખી વાત એક નવો અને કદાચ સૌથી જટિલ વળાંક લે છે. હા, અને અહીં જ આ દસ્તાવેજ તેના સૌથી ગહન અને કદાચ વિરોધાભાસી મુદ્દા પર આવે છે. તે કહે છે કે આ જે જીવન આપણને સતત મળી રહ્યું છે ને, તે આપણને પુત્ર દ્વારા મળે છે. કોલોસીના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે બધી વસ્તુઓ તેમના દ્વારા અને તેમના માટે બનાવવામાં આવી હતી, અને સૌથી મહત્વનું, તેમનામાં જ બધું એકસાથે ટકી રહે છે. તેમનામાં જ બધું એકસાથે ટકી રહે છે એટલે કે જે પ્રોજેક્ટરમાંથી પ્રકાશ આવી રહ્યો છે તે પુત્ર છે? હા, તે જ સૃષ્ટિને એકસાથે જકડી રાખનાર બળ છે. પણ અહીં જ તો સૌથી મોટો વિરોધાભાસ છે, જે સ્ત્રોત પોતે પણ સ્વીકારે છે, જે સર્જનહાર છે, જે સમગ્ર બ્રહ્માંડને ટકાવી રહ્યા છે, તે પોતે જ એક સર્જિત જીવ એટલે કે મનુષ્ય બને છે. બરાબર. આ કેવી રીતે શક્ય છે, જે પોતે સમય અને અવકાશમાં એક મર્યાદિત મનુષ્ય તરીકે જીવી રહ્યા છે, તે જ સમયે તે સમગ્ર બ્રહ્માંડને, દરેક ગેલેક્સીને, દરેક અણુને ટકાવી પણ રહ્યા છે? આ તો તર્કથી પરે લાગે છે. અને સ્ત્રોત પણ એ જ કહે છે. તે આને એક એવું રહસ્ય ગણાવે છે જે માનવ બુદ્ધિની પકડની બહાર છે. આ તર્કથી નહીં, પણ શ્રદ્ધાથી સમજવાની વાત છે. પર એક સામાન્ય માણસ તરીકે જીવી રહ્યા હતા ત્યારે પણ બ્રહ્માંડ તેમના દ્વારા જ ટકી રહ્યું હતું. આ દસ્તાવેજ કોઈ તાર્કિક જવાબ આપવાનો પ્રયત્ન નથી કરતો, પણ એ વાત પર ભાર મૂકે છે કે જીવનનો સ્ત્રોત પુત્ર સાથે એટલો ગાઢ રીતે જોડાયેલો છે કે તેમના વિના અસ્તિત્વ શક્ય જ નથી. તો આને સમજવા માટે દસ્તાવેજ બીજું શું કહે છે? તે યોહાનના પ્રથમ પત્રમાંથી એક નિર્ણાયક વાક્ય ટાંકે છે. જેની પાસે પુત્ર છે તેની પાસે જીવન છે. જેની પાસે ઈશ્વરનો પુત્ર નથી તેની પાસે જીવન નથી. આ કોઈ કાવ્યાત્મક વાત નથી. ના, દસ્તાવેજ મુજબ આ અસ્તિત્વનું શાબ્દિક વર્ણન છે. જીવનનું જોડાણ સીધું પુત્ર સાથે છે. તેમના વિના પેલું સબસ્ક્રિપ્શન રદ થઈ જાય છે. ઠીક છે, જો આટલું બધું પૂર્વ નિર્ધારિત હોય અને બધું ઈશ્વર દ્વારા જ ટકી રહ્યું હોય, તો પછી આખી રચનાનો હેતુ શું છે? ન્યાય, ઉદ્ધાર અને આ બધી વાતોનો અર્થ શું રહે છે? ખૂબ સારો પ્રશ્ન. દસ્તાવેજ મુજબ આખી રચનાનો હેતુ એક એવી સૃષ્ટિ બનાવવાનો છે જે પ્રેમ પર આધારિત હોય અને ઈશ્વર સાથે સુમેળમાં રહે. અને એ હેતુ કેવી રીતે પાર પડશે? એ હેતુને પાર પાડવા માટે ન્યાય કરવાનો અધિકાર પુત્રને સોંપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે અંતિમ પસંદગી જીવોએ કરવાની છે. શું તેઓ ઈશ્વરની શાસન વ્યવસ્થા, જે પ્રેમની આજ્ઞા પર આધારિત છે, તેને સ્વીકારે છે કે નકારે છે? અને પરિણામ? જેઓ સ્વીકારશે તેઓ બચી જશે અને અનંત જીવન મેળવશે. જેઓ નકારશે તેઓનો નાશ થશે. અને અહીં ક્રોસની ભૂમિકા આવે છે. સ્ત્રોત દાવો કરે છે કે ક્રોસ દ્વારા ઈશ્વરનો પ્રેમ અને ન્યાય એક સાથે પ્રગટ થાય છે. પણ મને આ વાત સ્પષ્ટ નથી થતી. સ્ત્રોત કહે છે કે ક્રોસ જીવોની સ્વતંત્ર ઈચ્છાને સંપૂર્ણ બનાવે છે અને ભવિષ્યમાં પાપની સંભાવનાને દૂર કરે છે. આ એક બહુ મોટો દાવો છે. આ કેવી રીતે કામ કરે છે? આ ખરેખર એક જટિલ ધર્મશાસ્ત્રીય દલીલ છે. ચાલો તેને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. દસ્તાવેજ મુજબ ક્રોસ પર સર્જનહારે પોતે સર્જનના દુઃખ અને પાપનો ભાર પોતાના ઉપર લઈ લીધો. એટલે પ્રેમને ચરમસીમા પર બતાવ્યો. બિલકુલ. દલીલ એ છે કે જ્યારે જીવો આ નિસ્વાર્થ પ્રેમને ખરેખર સમજે છે ત્યારે તેમની સ્વતંત્ર ઈચ્છા સંપૂર્ણ બને છે. એનો અર્થ એ નથી કે તેમની પસંદગી કરવાની ક્ષમતા છીનવાઈ જાય છે. ના. તો પછી? પણ એવો પ્રેમ જોયા પછી પાપ કે બળવો કરવાનો વિકલ્પ તેમને આકર્ષક લાગતો જ નથી. જાણે કે તમને હીરા અને કાચ વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવે. હા. તમે હજુ પણ કાચ પસંદ કરવા માટે સ્વતંત્ર છો, પણ હીરાની કિંમત સમજ્યા પછી તમે ક્યારેય કાચ પસંદ નહીં કરો. આ રીતે પ્રેમ દ્વારા સ્વતંત્ર ઈચ્છાને બળજબરી વિના યોગ્ય દિશામાં વાળવામાં આવે છે. એટલે કે અંતિમ લક્ષ્ય એક એવી સૃષ્ટિ બનાવવાનું છે જ્યાં દરેક જણ પ્રેમથી અને પોતાની ઈચ્છાથી ઈશ્વર સાથે રહેવા માંગે છે. બરાબર. અને આ પ્રક્રિયાના અંતે દસ્તાવેજ પ્રકટીકરણના પુસ્તકનો ઉલ્લેખ કરે છે, જ્યાં મૃત્યુ અને પાતાળનો નાશ થાય છે.
અને જેઓ ઈશ્વરની વ્યવસ્થાને નકારે છે તેમનું શું? તેમને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવે છે, જેનો અર્થ છે અસ્તિત્વનો અંત. દસ્તાવેજ મુજબ આ અંતિમ શુદ્ધિકરણ પછી સૃષ્ટિ તેના અંતિમ તબક્કામાં પહોંચશે જ્યાં ફક્ત એવું જ અસ્તિત્વ ટકી રહેશે જે ઈશ્વરની ઈચ્છા સાથે સંપૂર્ણ સુમેળમાં હોય. સાચું કહું તો આ બધું સમજવું અને પચાવવું ખૂબ જ ગહન છે. આ વિચારો મગજને ચક્રાવે ચડાવી દે એવા છે. હા, ચોક્કસ. અને કદાચ એટલે જ સ્ત્રોતનો અંતિમ મુદ્દો માનવ સમજની મર્યાદાઓ વિશે છે. હા, અને આ બધી ચર્ચાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. દસ્તાવેજ ભારપૂર્વક કહે છે કે આપણે સર્જિત જીવો તરીકે આપણે ફક્ત તેટલું જ જાણી શકીએ છીએ જેટલું સર્જનહાર આપણને પ્રગટ કરે છે. તે એક ઉપમા પણ આપે છે, બરાબર? હા, એક સુંદર ઉપમા. જેમ એક પુખ્ત વ્યક્તિ નાના બાળકને તેની સમજ મુજબ જટિલ વાત સમજાવે છે, તેમ ઈશ્વર આપણને સત્ય પ્રગટ કરે છે. આપણે આખું ચિત્ર નથી જોઈ શકતા, ફક્ત એટલો જ ભાગ જોઈ શકીએ છીએ જેટલો આપણને બતાવવામાં આવે છે. આ માટે તે બાઇબલમાંથી કોઈ સંદર્ભ આપે છે? હા, તે માથીની સુવાર્તાનો ઉલ્લેખ કરે છે, જ્યાં ઈશુ કહે છે, સ્વર્ગના રાજ્યના રહસ્યો જાણવાનું તમને દાન અપાયું છે, પણ બીજાઓને અપાયું નથી. એટલે કે સાચી સમજ માનવ તર્કથી નથી આવતી? ના, આ દસ્તાવેજ અનુસાર સાચી સમજ માનવ તર્ક કે બુદ્ધિથી નથી આવતી, પરંતુ પવિત્ર આત્મા દ્વારા મળતા દૈવી પ્રકટીકરણથી આવે છે. કોરિન્થીના પત્રમાં પણ કહ્યું છે કે ઈશ્વરના આત્મા સિવાય કોઈ ઈશ્વરના ઊંડા વિચારોને જાણી શકતું નથી. તો આ વિચાર ફરીથી આપણને એ જ મૂળભૂત સિદ્ધાંત પર પાછા લાવે છે જેની સાથે આપણે શરૂઆત કરી હતી. આપણી સંપૂર્ણ નિર્ભરતા. બરાબર. માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પણ જ્ઞાન અને સમજ માટે પણ. બરાબર. આ સમગ્ર દલીલનો પાયો જ એ છે. આપણે શરૂઆતથી અંત સુધી અસ્તિત્વ, પાલનપોષણ, ઉદ્ધાર અને જ્ઞાન માટે સર્જનહાર પર સંપૂર્ણપણે નિર્ભર છીએ. દસ્તાવેજ મુજબ આપણી પોતાની કોઈ સ્વાયત્તતા નથી. આપણી સ્વતંત્રતા પણ તેમની આપેલી ભેટની મર્યાદામાં જ છે. તો ચાલો આજની ચર્ચાનો સાર કાઢીએ. આપણે એક એવા દસ્તાવેજ પર ઊંડાણપૂર્વક વિચાર કર્યો જે દાવો કરે છે કે ઈશ્વર એકમાત્ર સ્વયં અસ્તિત્વ ધરાવતી વાસ્તવિકતા છે. આપણું અસ્તિત્વ આપણું પોતાનું નથી, પણ એક સતત મળતી ભેટ છે જે પુત્ર દ્વારા આપણને મળે છે. આ સમગ્ર રચનાનો હેતુ પ્રેમ પર આધારિત એક સુમેળભરી સૃષ્ટિ બનાવવાનો છે અને આ પ્રક્રિયામાં ક્રોસ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. અને છેલ્લે અને અંતે આ બધા ગહન રહસ્યોને સમજવાની આપણી ક્ષમતા પણ મર્યાદિત છે. તે પણ ઈશ્વરના પ્રકટીકરણ પર નિર્ભર છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન જે આ સમગ્ર ચર્ચામાંથી ઉદ્ભવે છે. બોલો. જો આપણું અસ્તિત્વ અને આપણી ચેતના પોતે જ સર્જનહાર તરફથી સતત મળતી ભેટ હોય, તો પછી આપણી વ્યક્તિગત ઓળખનો અર્થ શું છે? શું આપણે ખરેખર અલગ અલગ સ્વ છીએ? કે પછી આપણે એક જ દૈવી જીવનના અનન્ય અને વિશિષ્ટ અભિવ્યક્તિઓ છીએ? આ પ્રશ્ન આપણને આપણા પોતાના અસ્તિત્વ વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપે છે.